નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે તમે લોકોને ખબર હશે ધોરણ 10માનું 12માનું જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું જે હવે રિઝલ્ટ આવવાનું છે જે ટૂંક જ સમયમાં તમે લોકોને ખ્યાલ હશે. અહીંયા જે આપણે આજે જે રેગ્યુલર વિદ્યાર્થીઓને કેટલું ગ્રેસિંગ માર્ક્સ મળશે અને જે રિપીટ ભાઈઓ છે એ લોકો માટે ગ્રેસિંગ માર્ક્સ રહેશે કે નહીં રહેશે, અને અથવા જે આપણું રિઝલ્ટ 25 એપ્રિલે ડિક્લેર થવાનું છે કે નહીં એ તમે લોકોને બધી જ અહીં અપડેટ મળી જશે. તો વિડીયોમાં સુધી બને હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઇક અને શેર કોમેન્ટ કરી દેજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિદ્યાર્થીઓ પહેલા આપણે વાત કરી લઈશું કે જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે, 12માના વિદ્યાર્થીઓ છે, જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને કઈ સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. તો જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને આપણે પ્રીવિયસલી વાત કરી હતી કે જે ધોરણ 10માના 12માના જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળશે. તો તમે લોકોને ખ્યાલ હશે કે 1-2 માર્ક્સ તો બધાને જ આપે છે. જે વિદ્યાર્થીઓ 1-2 માર્ક્સ અથવા 3-4 માર્ક્સથી ફેલ થતો હોય તો એને ગ્રેસિંગ માર્ક્સ સ્ટાર કરીને એને પાસ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ હવે તમે લોકોને એ બી ખ્યાલ હશે કે તમે લોકોને હાઈએસ્ટ કેટલા સુધી ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે. જે અમુક વિદ્યાર્થીઓને તો 10-10 માર્ક્સ સુધી બી ગ્રેસિંગ માર્ક્સ મળ્યા છે. એનું જે તમે લોકોને સ્ક્રીનશોટ જોતો હોય એ માટે વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરજો. તમારા માટે આપણે સ્ક્રીનશોટ જે કમ્યુનિટીમાં પોસ્ટ કરી દઈશું, જે તમે લોકોને સારી રીતે એનું રિઝલ્ટ દેખાય અથવા જે તમે લોકોને બી કન્ફ્યુઝન દૂર થઈ જાય કે આપણને હાઈએસ્ટ કઈ સુધી ગ્રેસિંગ માર્ક્સ મળી શકે છે. એ વિદ્યાર્થીઓ તમારા પેપર પર ડિપેન્ડ કરે છે કે તમે લોકોને કેટલા માર્ક્સ જોવે છે પાસ થવા માટે. વિદ્યાર્થીઓ હવે જે પ્રીવિયસના જે જૂના વિદ્યાર્થીઓ છે એ લોકોને 5 માર્ક્સ બી આપ્યા છે, 15 માર્ક્સ બી આપ્યા છે અને 10 માર્ક્સ બી આપ્યા છે ગ્રેસિંગ માર્ક્સની અંદર, જે આપણા રેગ્યુલર વિદ્યાર્થીઓ છે એ લોકોને. અને જે રિપીટર ભાઈઓ છે એ બી મને કોમેન્ટ કરીને અથવા જે મને પર્સનલ ડીએમ કરીને પૂછતા હતા કે સર જે અમે લોકોને જે રિપીટર વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે. તો વિદ્યાર્થીઓ હમણાં સુધી તમારી કઈ ગુજરાત બોર્ડથી કંઈ બી પણ અપડેટ નહીં આવી. આપણે દરરોજ તમારા માટે જઈને ચેક કરીએ છીએ અને આપણે તમારા માટે વિદ્યાર્થીઓ મેલ બી કર્યું છે જીએસીબીની અંદર, જે આપણે રિપીટર ભાઈઓને જે ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળશે. તો એ લોકો માટે હમણાં સુધી એ લોકો મેલનું કંઈ રિપ્લાય આવ્યો નહીં. આપણે જે ગુજરાત બોર્ડની જે ટોલ ફ્રી નંબર છે એમાં બી કોલ કરીને પૂછ્યું છે કે હમણાં સુધી અહીંયા કંઈ બી અપડેટ નહીં તમારા ગ્રેસિંગ માર્ક્સ માટે. તો વિદ્યાર્થીઓ તમે લોકો ગ્રેસિંગ માર્ક્સ માટે તો હમણાં કશું બી કંઈ બી અપડેટ આવી નહીં તમારા માટે. જ્યારે આવશે તો આપણે ચેનલ પર પાક્કું ને પાક્કું રિપીટર વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવે છે. તમે લોકોને બી ખ્યાલ હશે જે પૂર્વ પરીક્ષાનું થઈ ગયું, જે તમારું પ્રીવિયસ યરના પેપર થઈ ગયા, બધું જ અહીંથી આપવામાં આવે છે અને બધા જ વિદ્યાર્થીઓને સપોર્ટ કરવામાં આવે છે. જે રેગ્યુલર વિદ્યાર્થીઓ હોય અથવા જે રિપીટર વિદ્યાર્થીઓ હોય, જે કયા જ વર્ષનો વિદ્યાર્થીઓ હોય, આપણા બધા જ વિદ્યાર્થીઓને સપોર્ટ કરીએ છીએ. વિદ્યાર્થીઓ હવે જે તમારે રિઝલ્ટની બાબત માટે આપણે વાત કરીશું કે જે ધોરણ 10માનું 12માનું રિઝલ્ટ હવે ક્યારે આવશે તમારા માટે. તો વિદ્યાર્થીઓ હમણાં સુધી જે તમે લોકોને એક એક્સપેક્ટેડ ડેટ આપેલી હતી કે જે 25 એપ્રિલે જે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે. તો વિદ્યાર્થીઓ આપણે દરરોજ ચેક કરવાના છે. વિદ્યાર્થીઓ જે તમારું ન્યૂઝ થઈ ગયું, કઈ આર્ટિકલ થઈ ગયું અથવા જે તમારું જીએસીબીની વેબસાઇટ પર આવી ગયું, આપણે દરરોજ તમારા માટે ચેક કરી જ રહ્યા છે કે જે તમારું રિઝલ્ટ કઈ ડેટે આવવાનું છે અથવા કઈ ટાઈમે આવવાનું. જે આપણને એક એક્સપેક્ટેડ ડેટ આપેલી હતી કે જે 25 એપ્રિલ પછી જે તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. તો વિદ્યાર્થીઓ આપણા જે આપણે ખાલી થોડું ઘણું વેઇટ કરી લેવાનું વિદ્યાર્થીઓ કે જે તમારું રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે. તો આપણા ચેનલ પર પાક્કું ને પાક્કું મળશે. એના માટે આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો વિદ્યાર્થીઓ. અને ખાલી થોડું ઘણું સપોર્ટ માંગીએ છીએ તો સપોર્ટ કરો, લાઇક, વિડીયો શેર, કોમેન્ટ કરી દેજો. વિદ્યાર્થીઓનું ફોલો ઇન્સ્ટાગ્રામ પર જઈને કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થી.